નમસ્કાર. આજે આપણે એક એવી જાહેરાત પર વાત કરીશું જે ઘણા યુવાનોની કારકિર્દી માટે એમ કહી શકાય કે બહુ મહત્વની છે. આઈબીપીએસ એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન. એમણે 2025-26 માટે બેંક ક્લર્કની નવી ભરતી બહાર પાડી છે. અને આ કાયમી સરકારી નોકરી છે. આ વખતે જે મુખ્ય વાત છે ને એ છે જગ્યાઓની સંખ્યા. દેશભરમાં 10,000થી પણ વધારે. અને ખાસ કરીને આપણા ગુજરાતના ઉમેદવારો માટે તો બહુ સારા સમાચાર છે. હા, બિલકુલ. ગુજરાત માટે જુઓ તો અંદાજે 1,000થી વધુ જગ્યાઓ છે. ગયા વર્ષની સરખામણી કરીએ ને તો લગભગ 3 ગણી કહેવાય. 3 ગણી? હા, એટલે આ બહુ મોટો વધારો છે. કદાચ બેંકો ગુજરાતમાં એમની પહોંચ વધારવા માંગતી હોય એવું લાગે છે. અથવા તો સ્થાનિક લેવલે જ જરૂરિયાત વધી હશે. અને પેલી બીજી મોટી વાત જેની ખૂબ ચર્ચા ચાલી રહી છે કે હવે પરીક્ષા ગુજરાતીમાં પણ આપી શકાશે. આ તો મોટો બદલાવ કહેવાય. ચોક્કસપણે. ગુજરાતી સહિત 13 પ્રાદેશિક ભાષાઓમાં પરીક્ષા લેવાનો નિર્ણય ખરેખર બહુ મહત્વનો છે. એનાથી પેલું ભાષાનું બંધન તૂટે છે અને ગ્રામીણ કે નાના શહેરોના ઉમેદવારોને પણ સરખી તક મળે. જો કે એ પણ જોવાનું રહ્યું કે આનાથી કોમ્પિટિશન પર કેવી અસર પડે. કટ ઓફ બદલાશે કારણ કે વધુ લોકો પોતાની ભાષામાં કદાચ વધુ સારું પરફોર્મ કરી શકે. આ મુદ્દો વિચારવા જેવો છે. સારું, ચાલો હવે ભરતીની બીજી વિગતો જોઈએ. પદનું નામ છે બેંક ક્લાર્ક. એનું ઓફિશિયલ નામ છે ક્લર્ક CWE XV. એટલે કે 15મી કોમન રિટન એક્ઝામિનેશન ક્લર્ક માટે. જગ્યાઓની વાત તો થઈ ગઈ. હવે લાયકાત. કોણ એપ્લાય કરી શકે? જુઓ, લાયકાત માટે તો કોઈ પણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે, માન્ય યુનિવર્સિટીમાંથી. કોઈ પણ સ્ટ્રીમ ચાલે? આર્ટ્સ, કોમર્સ, સાયન્સ? હા, કોઈ પણ ચાલે. અને જે લોકો છેલ્લા વર્ષમાં છે એ પણ અરજી કરી શકે છે. અચ્છા. પણ શરત એટલી કે એમનું પરિણામ જે નક્કી કરેલી તારીખ હોય એ પહેલા આવી જવું જોઈએ. બરાબર. અને ઉંમર મર્યાદા શું રાખી છે? ઉંમર માટે 1 ઓગસ્ટ 2025ના રોજ ઉમેદવાર 20થી 28 વર્ષની વચ્ચે હોવા જોઈએ. અને હા, પેલી છૂટછાટ તો ખરી જ. SC, ST, OBC, PWD ઉમેદવારો માટે સરકારી નિયમ પ્રમાણે ઉપલી વય મર્યાદામાં રિલેક્સેશન મળશે. ઓકે. હવે અરજી ફી વિશે પણ જાણી લઈએ. કેટલી ફી ભરવાની રહેશે? જનરલ, OBC અને EWS કેટેગરી માટે એમના માટે ફી ₹850 છે. અને બાકીના SC, ST, PWD? એમના માટે ₹175 અને ભૂતપૂર્વ સૈનિકો માટે પણ ₹175. એટલે આમાં થોડો તફાવત રાખ્યો છે. હવે સૌથી અગત્યની વાત. પસંદગી કઈ રીતે થશે? સિલેક્શન પ્રોસેસ. એમાં મુખ્યત્વે 2 સ્ટેપ છે. પ્રિલિમિનરી પરીક્ષા એટલે કે પ્રિલિમ્સ અને પછી મેન્સ પરીક્ષા. ઓકે. પ્રિલિમ્સ કેવી હોય? પ્રિલિમ્સ એક જાતની સ્ક્રીનિંગ ટેસ્ટ જેવી છે. એમાં સ્પીડ અને એક્યુરસી ચેક થાય. જે એમાં પાસ થાય એ જ મેન્સ આપી શકે. એટલે પ્રિલિમ્સના માર્ક્સ ફાઇનલ મેરિટમાં ગણાય નહીં? હા, પ્રિલિમ્સ ખાલી ક્વોલિફાઈંગ છે. ફાઇનલ સિલેક્શન તો મેન્સ પરીક્ષાના માર્ક્સના આધારે જ થાય. મેન્સ પરીક્ષા થોડી ડિટેલ્ડ હોય. એમાં સબ્જેક્ટ નોલેજ અને રીઝનિંગ એ બધું ઊંડાણપૂર્વક પૂછાય. સમજાઈ ગયું. તો આ બધી પ્રક્રિયા માટે તારીખોનું શું? ક્યારે ધ્યાન રાખવાનું છે? આ બહુ જ જરૂરી છે. તારીખો નોંધી લેવા જેવી છે. ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે 1 ઓગસ્ટ 2025થી. અને છેલ્લી તારીખ? છેલ્લી તારીખ છે 21 ઓગસ્ટ 2025. એટલે ફોર્મ ભરવા માટે બહુ લાંબો સમય નથી. લગભગ 21 દિવસ જેવો જ સમય મળશે. હા, એટલે રાહ જોયા વગર ભરી દેવું સારું. અને પરીક્ષાઓ ક્યારે હશે? પ્રિલિમ્સ પરીક્ષા સપ્ટેમ્બર 2025માં લેવાશે એવું આયોજન છે. અને મેઇન્સ? મેઇન્સ પરીક્ષા ઓક્ટોબર અથવા નવેમ્બર 2025. તારીખો બહુ નજીક છે. તૈયારી અત્યારથી જ કરવી પડે. બિલકુલ. અને છેલ્લે બધાને જેમાં રસ હોય. પગાર ધોરણ. શરૂઆતમાં કેટલો પગાર મળી શકે છે? જુઓ, જે ઉમેદવારો પસંદ થશે એમને શરૂઆતમાં અંદાજે કહીએ તો મહિને 32,000થી 35,000 રૂપિયા સુધીનો પગાર મળી શકે. અચ્છા. આમાં બેઝિક પે, પછી મોંઘવારી ભથ્થું, મકાન ભાડું એ બધા ભથ્થા ઉમેરાય. બેન્કિંગમાં કરિયર શરૂ કરવા માટે આ સારું પેકેજ કહેવાય. ચોક્કસ. જો કે એ પણ યાદ રાખવું જોઈએ કે બેન્કિંગ જોબમાં આગળ વધવા માટે સતત શીખતા રહેવું પડે અને સારું કામ કરવું પડે.
આ તો ખાલી શરૂઆત છે. હા, એ વાત સાચી છે.